હું છું અત્યારે એક ફંક્શનમાં શુભમ કેટરર્સનું આ ફંક્શન છે સાહેબ. આજે આ કેટલા જણાનું ફંક્શન છે? આજે 1000 માણસનું આ ફંક્શન છે આપણે અહીંયા. આપણે આ સૂપનું કાઉન્ટર છે. ઓકે. સ્ટાર્ટરમાં આપણી પાસે ડ્રેગન પોટેટો રાખેલું છે. ત્યારબાદ આપણે આ સ્વીટ સ્ટેશન છે, એક છે જેલી બોલ અને બીજું લિક્વિડમાં છે કલકત્તી પ્લાઝા. ઓકે. આપણે નાના મોટા બધા જ પ્રકારના 1000 થી 2000 માણસો સુધીના આપણે નાના મોટા બધા પ્રકારના ફંક્શન કરીએ છીએ આપણે. તો ફરી એકવાર તમારા માટે એક નવો વિડીયો લઈને આવી ગયો છું ને હું છું અત્યારે એક ફંક્શનમાં. શુભમ કેટરર્સનું આ ફંક્શન છે, 1000 લોકોનું આ ફંક્શન છે અને એની અંદર કેટરર્સમાં એમને શું વેરાયટી રાખી છે આજે આપણે ડિટેલમાં બતાવશું. જે લોકોને ના ખ્યાલ હોય તો કહી દઉં, કેટરર્સમાં તો બહુ જૂના છે જ, એની સાથે સાથે કોઠારિયા મેઇન રોડ ઉપર કેદારના ગેટની સામે શુભમ રેસ્ટોરન્ટ પણ આવેલું છે, એટલે ત્યાં બી તમે વિઝિટ કરી શકો છો. બાકી કેટરર્સ રિલેટેડ કાંઈ બી કામ હોય તો તમે આ ભાઈનો સંપર્ક કરી શકો છો. હવે જાજી વાર નહીં કરીએ, આ ફંક્શનની અંદર શું મેન્યુમાં છે એ આપણે અહીંના ઓનર પાસેથી જાણીશું. ચાલો શરૂ કરીએ. કેમ છો હાર્દિકભાઈ? બસ મજામાં. તમે કયો આનંદ? બસ મજામાં. સાહેબ આજે આ કેટલા જણાનું ફંક્શન છે? આજે 1000 માણસનું આ ફંક્શન છે આપણે અહીંયા. ઓકે. અને આપણે શરૂઆતથી કહેતા જઈએ કે ભાઈ કેટલી આપણી પાસે વેરાયટી છે. અહીંયા શું છે? આપણે આ સૂપનું કાઉન્ટર છે, એક છે ટમેટા સૂપ અને બીજું છે આપણે ગ્રીન સૂપ. ઓકે. અને સ્ટાર્ટરમાં આપણી પાસે ડ્રેગન પોટેટો રાખેલું છે. એ અહીંથી જ શરૂ થાય છે. ઓકે. ત્યારબાદ આપણે સૂપની સામે એક્ઝેક્ટ આપણે આ સલાડ કાઉન્ટર છે, જેમની અંદર અલગ અલગ પ્રકારનું ટમેટા, મૂળા, બીટ અને ફરસાણ પણ છે, સિંગ ભજીયા ને એવું, ચણા ચોર ને બધું ફ્રાઈમ્સ. એ આપણે આ સલાડ કાઉન્ટર છે આખું. ઓકે. ત્યારબાદ આપણે આ લીલી મીઠી ચટણી અને આ આખું લાઈવ આપણે ભજીયાનું કાઉન્ટર છે. મિક્સ ભજીયા બધી પ્રકારના અહીંયા લાઈવ ભજીયા ચાલુ છે આવી રીતે. ભાઈ ગુજરાતી હોય એટલે એના ગમે એ ફંક્શનમાં ગમે એવી વેરાયટી હોય પણ ભજીયા તો હોય જ. ત્યારબાદ આપણે આ સ્વીટ સ્ટેશન છે, એક છે જેલી બોલ અને બીજું લિક્વિડમાં છે કલકત્તી પ્લાઝા. ઓકે. ત્યારબાદ આપણે ફાસ્ટ ફૂડમાં પીઝા રાખેલા છે, જે એમનું નામ છે ઇટાલિયન ક્રૂઝ. ઓકે. ત્યારબાદ આપણે આ સાઉથ ઇન્ડિયનમાં પીઝા છે ફેન્સી. તો આને ફેન્સી ઢોસા કહી શકાય ને ટૂંકમાં? આપણે પીઝા નામ આપ્યું છે, હોમ ફેન્સી ઢોસા છે. ફેન્સી ઢોસા. ઓકે. ત્યારબાદ આપણે શાકની અંદર આ છે ગુજરાતીમાં કહી શકાય એવું તવા મહેફિલ શાક છે, પંજાબીમાં કાજુ પનીરનું શાક છે. ઓકે. ત્યારબાદ આપણી પાસે રોટી સ્ટેશન છે, ફુલકા રોટી છે ગુજરાતીમાં અને પંજાબીમાં કહી શકાય એવું બટર કુલચા છે. ઓકે. ત્યારબાદ આપણે દાલ તડકા રાખેલા છે આજે, દાલ તડકા અને જીરા રાઈસ. આપણે જમ્યા પછી છેલ્લે લાસ્ટમાં ડેઝર્ટમાં થાબડી આઈસ્ક્રીમ પણ રાખેલો છે. ઓકે. હવે ઘણા લોકોને થાબડી એટલે નહીં ખબર હોય તો કહી દઉં, એક દૂધની મીઠાઈ બને છે, એનો આઈસ્ક્રીમ આ લોકો બનાવે છે. સૌરાષ્ટ્ર સાઈડ થાબડી એટલે એક દૂધમાંથી મીઠાઈ બનતી હોય છે, જે પેંડા જેવી હોય છે, કણીદાર. એનો આઈસ્ક્રીમ અહીંયા આ ભાઈએ રાખેલો છે. અને હવે સાહેબ કોઈને તમારો સંપર્ક કરવો હોય તો કેવી રીતે કરી શકે? આપણું શુભમ ફેમિલી કેટરર્સ છે અને આપણે શુભમ હોટલ છે કોઠારિયા મેઇન રોડ ઉપર. તમે વોટ્સઅપ દ્વારા પણ કોન્ટેક્ટ કરી શકો છો. ઓકે. અને રૂબરૂ પણ આવી શકો છો. કોઠારિયા રોડ ઉપર આપણું હોટલ છે. ત્યાં કેવા આપણે ફંક્શન રાખીએ છીએ? આપણે નાના મોટા બધા જ પ્રકારના ફંક્શન કરીએ છીએ આપણે. આ કેટલા માણસનું ફંક્શન? આજે 1000 માણસનું ફંક્શન છે. આપણે ગામડામાં રાખેલું છે, પાર્ટી પ્લોટ નથી પણ હાથે બધું વ્યવસ્થિત કરેલું છે. ઓકે. એટલે સાઉથ ઇન્ડિયન, પંજાબી, ગુજરાતી જે કંઈ બી હોય બધા આઈટમ, ચાઇનીઝ, પંજાબી બધા જ પ્રકારના આપણે ફંક્શન કરીએ છીએ. ઓકે. અને હવે સાહેબનો નંબર સ્ક્રીન ઉપર આપી દીધો છે. જો તમને માહિતી સારી લાગી હોય તો બીજા લોકો સુધી શેર કરજો અને કાંઈ બી કેટરર્સને રિલેટેડ કાંઈ બી કામ હોય તો ભાઈનો સંપર્ક કરી શકો છો. વિડીયો સારો લાગ્યો હોય તો બીજા લોકો સુધી શેર કરજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. થેન્ક યુ હાર્દિકભાઈ.